certainly some commandments, some laws, some rules are established by existence. It is ultimate law. It known as the values of mankind. Whoever you are, whatever you are, but you are not in the situation to unfollow the values, the commandments, the super laws. You have to follow. Mankind must follow the ultimate commandments. કેટલાક અસ્તિત્વના નિયમો એવા છે જે બદલી શકાયા નથી બ્રહ્માંડના સર્જન થયું ત્યારથી અને બ્રહ્માંડનું વિસર્જન થશે ત્યાં સુધી એને નહીં બદલી શકાય. તમે કેવી રીતે બદલી શકો? તમારી શક્તિ શું? તમે જે કોઈ પણ હોય, તમે કંઈ પણ હોય, ખાતરી આપું છું તમે ન બદલી શકો. આ અસ્તિત્વના, આ ઈશ્વરના, આ શ્રેષ્ઠ સત્તાના નિયમો છે. અરે તમે ઈચ્છો કે તોડી નાખીએ, તમારા તોડવાથી એ તૂટવાના નથી. એનો નાશ શક્ય જ નથી. સત્ય હંમેશા જીતે છે. હા, મોડું થતું હશે. નીતિનું શું કરશો? 100 હતા કૌરવો, તો જીત્યા 5 પાંડવો, કેમ કે ધર્મના રસ્તા પર હતા. ભલે ફાંસી પર જીસસનું શરીર ચડાવી દીધું. જેને ચડાવી દીધું, જેને હુકમ કર્યો, એનું નામ આજે દુનિયામાં કોને ખબર છે? અને જીસસ સૌથી વધુ ચર્ચ એના નામના છે, જેને તમે મિટાવી દીધો શરીરને. આજે દરેક ખ્રિસ્તી ના ગળામાં ક્રોસ બનીને કોણ લટકે છે? પ્રેમ, જીસસ. પ્રેમ એ ફાઇનલ કમાન્ડમેન્ટ છે અસ્તિત્વનું. પશુ, પક્ષી, માનવ બધા માને છે. તમે એને ના મિટાવી શકો. નફરત કરી જાઓ, તમારા હાથમાં એ છે. પણ જીતશે તો પ્રેમ. ગોળીઓ ગાંધીને ગોડસે મારી શકે, પણ જીત્યા તો ગાંધી. આટલા વર્ષો પછી દર 4 રસ્તે ઊભા છે અને દરેકના ખિસ્સામાં કે તિજોરીમાં કે બેંકમાં રહેલી નોટમાં એ પોતે હાજર છે. કોણ જીત્યું? અહિંસા જીતી ને. જીવનના જે સત્ય છે
એને તમે નહીં બદલી શકો, ક્યારેય નહીં. માણસની એટલી તાકાત હજી આવી નથી આવી હજી. આપણે હવાને વહેતી રોકી નથી શકતા. આપણે સૂર્યોદય કે સૂર્યાસ્ત ને અસર કરી, ચંદ્રને અસર કરી નથી કરી શકતા. જે અસ્તિત્વ છે એના નિયમો બદલાતા નથી. જુઓ, સંતોષ એ અસ્તિત્વનો નિયમ છે જે શાંતિ આપે છે. ગમે તેટલું ભેગું કરો, સંતોષ થાય છે? નહીં થાય. કેમ કે ભેગું કરવામાં સંતોષ છે નહીં, અને સંતોષ નથી તો શાંતિ નથી. હા, ચોક્કસ નિયમો જે અસ્તિત્વના છે એ તૂટશે નહીં. માનવજાતની ઓકાત નથી. હા, પણ માનવ એનું પાલન જ કરી શકે, સલામ કરી શકે, સન્માન કરી શકે, નમસ્કાર કરી શકે. બસ કુદરત આ તો છે. એ કહેતી નથી મને નમસ્કાર કરો, તમે હારી જશો પછી કરશો.